ખ્યાતિ મલ્ટીસ્કેમ હોસ્પિટલના પીએમજયના કૌભાંડ બાદ રાજ્ય સરકારે પીએમજય માટે નવી એસઓપી તૈયાર કરી છે। કોઈ કહે છે આ નવી એસઓપી હોસ્પિટલો ઉપર અંકુશ લાવશે, તો કોઈ કહે છે કે સરકારે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા માર્યા છે। પણ ખરેખર આ નવી એસઓપીમાં છે શું અને એ અસરકારક રહેશે કે નહીં, એ સવાલ છે ને। જવાબ છે આ રિપોર્ટમાં। રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માન્ય હોસ્પિટલોમાં થયેલા કૌભાંડ બાદ સરકાર ઓચિંતી જાગી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચર્યાનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યા બાદ સરકારે યોજનાને લઈ નવી એસઓપી તૈયાર કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપીની જાહેરાત કરી। બીજા તબીબો જે જેવા એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે। જેમાં ફૂલ ટાઈમ સર્જન હશે તો જ હોસ્પિટલને માન્યતા મળશે। હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ ફરજિયાત હોવા જોઈએ। હોસ્પિટલે ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ પણ રાખવા પડશે। ઇમરજન્સીમાં જ કાર્ડિયોલોજી સેન્ટર પર એન્જિયોપ્લાસ્ટી થશે। એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવાની રહેશે। ઇમરજન્સી કેસમાં સારવાર બાદ સીડી અપલોડ કરવાની રહેશે। એનઆઈસીયુ એસએનસીયુમાં સીસીટીવી ફરજિયાત કરાયા છે। ખાનગી હોસ્પિટલમાં છેતરપિંડી રોકવા અલગ અલગ ટીમ બનશે। નવી બનેલી એસઓપી મુદ્દે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પ્રકાશ મોઢા કહી રહ્યા છે કે એકંદરે નવી એસઓપી સારી છે, પણ હજી ઘણા મુદ્દાઓ ઉમેરવાની જરૂર છે। કે ભાઈ ફ્રોડ એટલા માટે થાય છે કે જે પ્રાઇઝ આપણી ગવર્મેન્ટ આપણના ડૉક્ટર્સને આપે છે એ બજાર ભાવ કરતાં ઘણી ઓછી હોય છે। નોર્મલ ચાર્જ કરતાં પ્રેક્ટિકલી 1/3 હોય છે। જે ડૉક્ટરોને પરવડતું ન હોય એટલે ડૉક્ટરો આડા રસ્તા પકડે છે। પણ મારી એટલે જ સરકારને વિનંતી છે કે ભાઈ પ્રાઇઝીસ એવી સેટલ કરો કે જે બધાને પરવડે અને 5-10% નીચે હોય તો કોઈને વાંધો નથી આવતો, પણ તમે 50% કરતાંય નીચે ભાવે ઓપરેશન કરવાનું કહો ત્યારે ડૉક્ટરો મૂંઝાય છે અને પછી આડાઅવળા રસ્તા પકડે છે। આ નવી એસઓપી પર કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા કહી રહ્યા છે કે હજી પણ કેટલાય ફેરફારની જરૂર છે। ઘણી ક્ષતિઓ રહી ગઈ છે। સરકાર નહીં જાગે તો આ દુરુપયોગ રોકાશે નહીં। ઘણી બાબત પહેલેથી જ હતી જે ફરીથી રિવાઇન્ડ કરી છે। ટ્યુમર બોર્ડ બધી જ કેન્સર હોસ્પિટલોમાં વર્ષોથી ટ્યુમર બોર્ડ છે અને દર્દીની સારવાર ટ્યુમર બોર્ડ જ નક્કી કરતું હોય છે। સરકારે એને ફરજિયાત છે એવું આજે એસઓપીમાં ઇન્ક્લુડ કરીને બતાવ્યું। આ પહેલી વાત છે। બીજું, બ્રેકીથેરાપીનો ટાઈઅપ ન થાય એવી વાત સરકારે કરી છે કે બ્રેકીથેરાપી ઇન્સ્ટિટ્યૂટે પોતે જ કરવી જોશે, બહાર નહીં થઈ શકે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં। એ વાત પણ સારી છે, સ્વીકાર્ય છે। આ નવી એસઓપીમાં હજી કેટલાય સવાલો છે જે એમના એમ ઊભા છે। જેમ કે પીએમજયના અધિકારીઓ ડોક્ટરોને છૂટો દોર કેમ? ખ્યાતિ જેવા કાંડ થાય તો માત્ર હોસ્પિટલ જવાબદાર? નવી એસઓપીમાં અધિકારીઓ પર કેમ કોઈ લગામ નહીં? ગેરરીતિ કરનાર ડોક્ટર પર સરકારની કોઈ પકડ કેમ નથી? એસઓપીમાં એક હોસ્પિટલમાંથી વધુ ક્લેમ મુદ્દે કેમ કોઈ સ્પષ્ટતા નથી? નવી એસઓપીમાં પીએમજય અંતર્ગત સુવિધાઓ વધી છે, જેના કારણે તેના લાભાર્થીઓને વધુ કેટલીક બીમારીઓમાં સારવાર મળશે। જેમ કે ડે કેર, સેકન્ડરી અને ટર્શરી બીમારીમાં સારવાર મળશે। ઈએનટી, સ્ત્રી રોગ, માનસિક રોગની સારવારમાં સહાય મળશે। ગંભીર ઇજાઓ અને નવજાત શિશુના રોગમાં પણ સારવાર મળશે। કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય મળશે। લાભાર્થીઓને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ મળશે। સંજીવની અને બાળ સખા યોજનાનો પીએમજયમાં સમાવેશ કરાયો છે। સરકારે પીએમજય માટેની નવી એસઓપી જાહેર કરી છે। કેટલીક ક્ષતિઓ ભલે હોય, પણ કહેવાય છે ને, સારા નિયમોનો અમલ જો ખરાબ રીતે થાય તો એ વધુ નુકસાનકારક છે, અને ખરાબ નિયમોનો અમલ જો સારી રીતે થાય તો એ થોડો ઘણો ફાયદાકારક તો રહે જ છે।
ત્યારે આ નવી એસઓપી કેવી રહે છે એનો દમદાર તેની અમલદારી પર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.